પણ ક્યારે થયો? હા, મને ખબર છે. 19 ફેબ્રુઆરી 1630 શિવનેરી કિલ્લામાં થયો હતો. તેના પિતાનું નામ શાહજી ભોજ છે, તેના માતાનું નામ જીજાબાઈ હતું. શિવાજી પેટમાં હતા ત્યારથી તેના માતા પાસે રામાયણ ગીતા તેમજ સાહસિક યોદ્ધાઓની વાર્તા સાંભળતા. જીજાબાઈ તેના આરાધામાં પણ યુદ્ધ અને રાજનીતિનું શિક્ષણ આપતા. શિવાજીનું નિંદ્રું ના આવી માતા જીજાબાઈ ઝૂલા. શિવાજી નાના હતા ત્યારે ઘોડાસવારી, તલવારબાજી, યુદ્ધ નીતિ પોતાના દાદા પાસેથી શીખતા. છત્રપતિ શિવાજી પોતાના સૂઝબૂછથી પોતાના યુદ્ધ નીતિનો ઉપયોગ કરીને સ્વરાજનું સપનું પૂરું કર્યું. તેમના સમ્રાટ અશોક જ્યારે યુદ્ધનું કૌશલ્ય હતું તો ચાણક્ય જેવી નીતિ ઘડવાની સમજણ હતી. માટે ઘણા રાજ્ય સામે તલવાર ના ઉઠાવીને મિત્રતાનો હાથ લંબાવીને ઘણા રાજ્ય જીતી લીધા હતા. શિવાજી 16 વર્ષના થયા ત્યારે દાદાજી કોંડદેવનું મૃત્યુ થયું. ત્યારબાદ પુરાણી જાગીર તેની પાસે આવી પણ શિવાજી નાદિશાની ગુલામી મંજૂર ના હતી. હવે શિવાજીને એક મોકાની તલાશ હતી. તે જલ્દી આદિલ શાહના ચંગુલમાંથી છૂટીને તેમનું સ્વરાજનું સ્થાપના કરી શકે અને જલ્દી તે મોકો મળ્યો પણ ખરા. 1646માં સુલતાન મોહમ્મદ આદિલ શાહની તબિયત બગડી, જેથી બીજાપુરમાં રાજનૈતિક ઉથલપુથલ થવા લાગી. શિવાજીએ તેનો ફાયદો ઉઠાવીને તોરગઢ જીત્યા બાદ તરરગઢના કિલ્લામાં આક્રમણ કરીને જીતી લીધો. આ આક્રમણમાં તેનો સાથ એક નાની સેનાએ આપ્યો હતો, જેને માવલ સેના નામેથી ઓળખે છે. તરરગઢ જીત્યા બાદ 2 વર્ષમાં જ પુરંદર, કોંડાના સુપા, બારામતી, ઇન્દપુર અને ચાકણ કિલ્લાને પણ જીતી લીધો. શિવાજી મહારાજની વધતી સેના જોઈને આદિલ શાહની રણની અંદર ઉડી ગઈ. એવામાં તે તેના સેનાપતિ અફઝલ ખાન 1657માં 20,000 સૈનિકો સાથે શિવાજીએ માનમાં મોકલ્યા. જ્યારે અફઝલ ખાને શિવાજી પર હુમલો કર્યા ત્યારે શિવાજી મહારાજે એવું વર્તન કર્યું કે તેનાથી ડરી ગયા હોય અને તે તેની સેના સાથે પ્રતાપગઢ કિલ્લામાં જતા રહ્યા. 10 નવેમ્બર 1659માં અફઝલ ખાન શિવાજીને મળવાનું આમંત્રણ આપે છે. દરેક સૈનિકો હથિયાર વગર આવવાના હતા, પણ શિવાજી ભરોસે ન હતો માટે વસ્ત્રો નીચે લોખંડનું કવચ પહેરે છે અને હાથમાં કંડલ લે છે, જેને વાઘ કહેવામાં આવે છે. અફઝલ ખાને શિવાજી પહોંચે છે જે વધારે એવું જ માન્યું. શિવાજીથી કદમાં મોટા તેમજ મજબૂત બાંધાના અફઝલ ખાને શિવાજી પર હુમલો કર્યો. લોખંડના કવચના કારણે શિવાજી બચી ગયા. ત્યારબાદ શિવાજીએ પોતાની નાની ખંજરથી અફઝલ ખાનને તાજ મારી નાખ્યો. આવી ઘટનાથી શિવાજીના સૈનિકમાં જોશ વધ્યો અને બીજાપુર પર હુમલો કરે છે અને બીજાપુરને હરાવે છે. આમ ધીમે ધીમે 1674 સુધીમાં પોતાના સામ્રાજ્યનો વધારો કરે છે. 6 જૂન 1674માં શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો. ગાડી સામાર્યા બાદ તે સંસ્કૃત ભાષાની પરંપરા આગળ વધારવા માંગતા હતા, માટે તેને પોતાના કિલ્લાઓના નામ પર સંસ્કૃત ભાષામાં રાખ્યા, જેમ કે સુવર્ણદુર્ગ, સિંદુરદુર્ગ અને પ્રચંડગઢ. 3 એપ્રિલ 1680 હિન્દુ ધર્મના રક્ષક તરીકે જાણીતા છત્રપતિ શિવાજી મહારાજ આ દુનિયાને અલવિદા કહી ગયા. અહીંયા ઓડિયન્સમાં શિવાજી વિશે જેમને ખબર હોય પ્લીઝ આગળ આવીને બોલે. અત્યારે આપણને ખરેખર મજા આવે છે કે આપણે આઝાદ ભારતમાં છીએ, પણ ખરેખર આમ તો બધો શ્રેય વધારે પડતો રાજપૂતોને જાય, વધારે પડતો. એટલું લડત આપણે ઇતિહાસ વાંચતા નથી. આપણે મોબાઈલમાં અનુપમા ઇઝ લાઈક જોવો, અનુપમાય જોવો ફ્રી થાય તો, પણ ઇતિહાસ છે એ શું છે? મહારાણા પ્રતાપ પહેલાં પણ જે ઇતિહાસ છે એ શિવાજીનો છે. જે શિવાજી હતા ને એમની પાસે મારા કરતાં પણ મારા હસબન્ડને વધારે આના વિશે નોલેજ છે કે કેટલું સૈન્ય હતું અને એની સામે કેટલા હતા. પણ હવે શિવાજી આપણે બનાવવા હોય તો શું કરવું પડે? ફર્સ્ટ ઓફ મારી સ્કૂલમાંથી એસી છે એ કાઢવા પડે. ભલે મારી સ્કૂલમાં છે જ, હું એક્સેપ્ટ કરું છું, પણ હવે જીજાબાઈ જોશે. જીજાબાઈ હોય તો શિવાજી આવે ને, એમને શિવાજી કેમ બનશે? આ શિવાજી બનાવવા માટે થઈ અને જીજાબાઈ બનવું પડે. જીજાબાઈ હશે તો શિવાજી બનશે. તો ઓડિયન્સમાંથી કોઈ પણ આવી જાવ, મારે ગિફ્ટ આપવી છે. બીજું જે એમને અંગૂઠાની વાત કરી એમના વિશે કેમને ખબર છે? અત્યારે છે ક્યાં? જે અંગૂઠાથી અફઝલ ખાનને ચીરો તો
એ અંગૂઠો અત્યારે છે ક્યાં કોઈને ખબર છે? વાઘનખ એને કહેવાય ગુજરાતીમાં. એનાથી એમને અફઝલ ખાન આખો જે હતો એને પાછળથી આખો ચીરી નાખ્યો, એટલે એનું ત્યાં મૃત્યુ થઈ ગયું. બીજું તો એની પાસે હતું નહીં, કેમ કે એને પેલા ચેક કરીને જવા દીધા હતા. તલવાર બંદૂક કાંઈ નહોતું. તો એ છે ક્યાં કોઈને ખબર છે? હાલમાં એક જગ્યાએ છે. એક નખ સચવાયેલો છે, એમનો અંગૂઠો સચવાયેલો છે, પણ એ લોકેશન કઈ જગ્યાએ છે કોઈને ખ્યાલ હોય તો પ્લીઝ આવી જાઓ. એ લંડનના મ્યુઝિયમમાં છે. વાહ, ઇતિહાસ આપણો જે હિસ્ટ્રી આપણી છે, પણ લંડનના ઘણી વાર તમે મ્યુઝિયમમાં એ મોબાઈલ સચવાયેલો. જોતા હોય તો આવું બધું જોવાય 10 મિનિટમાં તો ઘણું બધું. અને તમે લખજો લંડન મ્યુઝિયમ ઇન વાઘનખ, એટલે તમને ટોટલી બધું ટોટલી વસ્તુ મળી જશે. આપણું હજુ કેટલું અહીંયા છે મ્યુઝિયમમાં, બધું અહીંયા છે. લગભગ શિવાજીની 80% વસ્તુ અત્યારે હાલમાં લંડનના મ્યુઝિયમમાં છે. ઓનલાઈન જોશો ને તો મળી જશે. થેન્ક યુ.